આપણે બનાવવાની છે તલની સિક્કી. તલની સિક્કી બનાવવા માટે આપણે 2 કપ આપણે તલ લેવાના છે. સાફ કરીને કમ્પ્લીટ તૈયાર છે. તો આપણે 2 કપ તલ લઈશું. એને થોડા આપણે શેકી લેવાના છે. આપણે ગેસને ચાલુ કરી દઈશું અને આપણે તલને શેકી લેવાના છે. ધીમા ગેસે શેકવાના છે. દરદરા આપણે શેકી લેવા. ધીમો ગેસ રાખવાનો છે અને આપણે અલગ રીતે તલની સિક્કી બનાવવાની છે. માવા સિક્કી બનાવવાની છે. આ રીતે બનાવશો તો આપણે બહાર મળે ને એવી જ સિક્કી બનશે અને એકદમ સરસ બને છે. ખાવામાં બહુ એકદમ સ્વાદિષ્ટ બને છે. આ તલને થોડા દરદરા જ શેકવાના છે. ઝાઝા શેકવા દેવાના નથી. આપણે આ મિક્સર જાર લીધું છે તો આપણે એને દરદરા પીસી લેવાના છે. તો દરદરા પીસવા માટે આપણે મિક્સરમાં નાખીશું. તો આપણે મિક્સર જારમાં પીસી લઈશું. આપણે તલને દરદરા પીસી લીધા છે. બહુ ઝીણાઈ નથી કર્યું અને બહુ જાડું નથી રાખ્યું, મીડિયમ છે. તો આપણે દરદરો પીસીને ફરીવાર આપણે પેન લઈશું. એની અંદર આપણે એડ કરી દઈશું. પછી આપણે આને ઘી નાખવાનું છે. આની અંદર આપણે 1 ચમચી ઘી એડ કરીશું અને આપણે ગેસ ઉપર પાછું મૂકીશું. આછા રોસ્ટ કરી લેવાના છે. બહુ ફૂલ ગેસ નથી રાખવાનો. ઘી નાખીશું એટલે એનો સ્વાદ અલગ જ આવશે અને એકદમ સરસ થશે. બહુ નથી શેકવાના. આપણે એકવાર તો પહેલાં શેકી લીધા છે. આપણે થોડાક હવે એમાં આપણે મિલ્ક પાવડર નાખીશું. મિલ્ક પાવડરનો સ્વાદ અલગ જ આવે છે અને માવા જેવો લાગશે. આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને ગેસને કરી દેવાનો છે બંધ. આપણે આ જ પેનમાં તલ કાઢી લીધા છે. એ જ પેનમાં આપણે ગોળ એડ કરવાનું. 1 ચમચી ઘી નાખીશું. 1 ચમચી ઘી નાખીશું અને આપણે એમાં ગોળ એડ કરીશું. આપણે એનો પાયો લેવાનો છે. આપણે એમાં થોડું પાણી એડ કરીશું. એક તાર થાય ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. ગોળને આપણે ઓગાળી લેવાનું છે. ગેસને આપણે ધીમો કરી દેવાનો છે. આપણે આ સિક્કી નાનાથી મોટા બધાને ભાવે એવી સિક્કી થાય છે. ત્યાં સુધી રહેવા દેવાનું છે. આપણે એક તાર થવા મળ્યો છે તો આપણે ગેસને બંધ કરી દેવાનું છે. એક તાર થવા મળ્યો ને તો આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસને બંધ કરી દઈશું અને જે આપણે બનાવ્યું છે તલને પીસીને આપણે માવો ને બધું એડ કરી દેવાનું છે. આવી રીતના ઘી બહાર ન નીકળે ત્યાં સુધી આપણે એને હલાવવાનું છે. ઘી બહાર નીકળી જશે ને આપણે થોડુંક સરસ મિશ્રણ થઈ જશે. આપણે હવે આને નીચે ઉતારી લઈશું. આપણે આ પાટિયા ઉપર પેપર લગાવી દઈશું. પેપર લગાવશું તો આમને આપણે પેપરમાં નાખી દઈશું. આપણે એને આવી રીતના દબાવીને સેટ કરી દેવાનું છે. આપણે બદામ લઈશું. બદામને આપણે થોડુંક ખમણીને અંદર એડ કરીશું. મોટા ટુકડા કરવા હોય તો થાય અને નાના કરવા હોય તો થાય. એકદમ સરસ લાગે છે. એટલે ખાઈને તો ટુકડા મોઢામાં આવે તો સરસ લાગે અને ખાવાની મજા આવે. આપણે હવે સેટ થઈ ગયું છે અને કમ્પ્લીટ ઠરી ગયું છે. તો જો આપણી સરસ એકદમ મલાઈ સિક્કી તૈયાર છે. તો આપણે એક ડીશમાં કાઢી લઈશું. આપણે તલની મલાઈ સિક્કી સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે. તમે જોઈ શકો છો. તો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.